એક બહુ મોટી કંપનીના ઉત્પાદન વિભાગમાં કાર્યરત એક મશીન કોઈ ટેકનિકલ ખામીને કારણે બંધ થઈ ગયું. મશીન બંધ થવાના કારણે કંપનીનું ઉત્પાદન કાર્ય અટકી ગયું, જેના પરિણામે કંપનીને દર કલાકે ખૂબ મોટું નુકસાન થવા લાગ્યું. કંપનીની નિષ્ણાંત ઇજનેરોની ટીમ કામે વળગી પણ કોઈ રીતે આ મશીન ચાલુ થતું ન હતું. કંપનીના સંચાલકોએ નુકસાન અટકાવવા માટે એક ટેકનિકલ સલાહકારની મદદ લેવાનું નક્કી કર્યું. ટેકનિકલ સલાહકારને કંપની પર બોલાવવામાં આવ્યા અને બંધ પડેલું મશીન એમને બતાવવામાં આવ્યું. ટેકનિકલ સલાહકારે ધ્યાનથી મશીનનું નિરીક્ષણ કર્યું. એકાદ બે વખત મશીનને ચાલુ બંધ કરાવ્યું અને પછી એક નાની હથોડી મંગાવી. હથોડી આવી એટલે એ હાથમાં લઈને મશીનના એક ખાસ ભાગ પર હથોડીનો હળવો ઘા માર્યો અને પછી મશીન ચાલુ કરવાનું કહ્યું. બધાના આશ્ચર્ય વચ્ચે મશીન ચાલુ થઈ ગયું. બીજા દિવસે ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી એમની ફીનું બિલ આવ્યું. બિલ જોઈને સંચાલકો સહિત બધાને આશ્ચર્ય થયું, કારણ કે માત્ર એક હથોડી મારવાનું બિલ $1000 મોકલવામાં આવ્યું હતું. કંપનીએ સામો પત્ર લખ્યો અને પૂછાવ્યું કે માત્ર હથોડીનો એક ટપોરો મારવાની ફી આટલી મોટી કેમ? ટેકનિકલ સલાહકારની ઓફિસમાંથી જવાબ આવ્યો, હથોડીનો ટપોરો મારવાની ફી તો માત્ર $1 જ છે. ટપોરો મારવાનું કામ તો કોઈ મજૂર પણ કરી શકતો હતો, પરંતુ એ એક ટપોરો ક્યાં મારવો એ નક્કી કરવાની ફી $999 છે. વિશ્વમાં ગમે તેવી મંદી ભલે હોય તો પણ નિષ્ણાંતોની કાયમ તંગી જ રહેવાની છે. જે ક્ષેત્રમાં હોઈએ એ ક્ષેત્રમાં નિષ્ણાંત બનીએ તો $1 વાળું કામ કરવાની જરૂર નહીં પડે. $999 વાળું કામ કરાવવા જગત સામે ચાલીને આપણી પાસે આવશે.